નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/6/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પત્રક. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોના ચિત્રો પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે પ્રથમ આજે નીજ જેઠ સુધી ત્રયોદશી કે તે 13 તિથિ છે. આજે શનિવાર અને સુદ પક્ષની 13 તિથિનો શુભ સંયોગ હોવાથી આજના દિવસે શનિ પ્રદોષ વ્રત પણ છે તરીકે ઉજવવામાં આવે છે. જે શાસ્ત્રોમાં શનિ પ્રદોષ વ્રતનું અદ્ભુત એવું મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શિવ એટલે કે ભોળાનાથ અને ન્યાયના દેવતા એવા શનિદેવની સંયુક્ત પૂજા કરવાથી શનિની પનોતી દયા પનોતી કે જે કુંડળીના અન્ય ગ્રહો દશોમાંથી આપણને સારી રીતે મુક્તિ મળે છે અને સંતાન સુખ તેમજ જે કાંઈ આપણા અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં અદ્ભુત એવી આપણને સારી એવી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે આજે તમને માનસિક શાંતિ સારી જાળવવી અને ક્રોધ પર તમારે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તમારા માનસિક શાંતિ પર થોડી જાળવવી. આજે ખાસ શનિ પ્રદોષના પ્રભાવથી તમારા અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં ધીમે ધીમે ગતિ આવશે. તેમજ આજે તમારા ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠનું શ્રવણ કરવું હિતાવહ તમારા માટે ખૂબ જ સારું એવું ફાયદાકારક છે. તો મેષ રાશિવાળા માટે શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી, તેમજ પરિવારમાં કોઈ વાતને લઈને નાનો મોટો તમારે મતભેદ થોડો થઈ શકે છે. તેથી તમારે ખાસ તમારી બોલી ઉપર કાબુ રાખવો, એટલે કે તમારે મૌન રહેવું વધુ સારું. આજે સાંજ પછી તમારી આર્થિક રાહત તમને સારી એવી જણાવી શકે છે. એટલે કે આખા દિવસ દરમિયાન તમારે તમારી વાણી ઉપર થોડો કાબુ રાખવો, જેથી કોઈ બોલાચાલી ન થઈ શકે, એનું ખાસ ધ્યાન રાખવું. પણ સાંજ પડતા ધીરે ધીરે થોડી આર્થિક રાહત તમને થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જાય કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર કે નોકરીમાં પ્રગતિની નવી અને શ્રેષ્ઠ તકો સારી રીતે મળી શકે છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્ય કૌશલ્યથી પ્રભાવિત થઈ શકે છે. તેમજ તમારી ખાસ કરીને આવકમાં પણ સારા એવા વધારો એટલે કે લાભ થવાના સારા એવા જે યોગો છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં આજનો દિવસ આનંદથી સારો એવો તમારો વીતી શકે છે. આજે તમને ખાસ કરીને તમારા વડીલોના યોગ્ય માર્ગદર્શન અને આશીર્વાદથી કોઈ મોટો નિર્ણય તમે સારો એવો લઈ શકો છો. આજે તમને પારિવારિક સુખ સમૃદ્ધિ પણ સારું એવું ઉત્તમ સુખ રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો જળવાઈ રહેશે. તેમજ નોકરીમાં તમારી મહેનત અને વહીવટી કુશળતા સારી એવી રીતે રંગ લાવી શકે છે, એટલે કે રંગ લાવશે. આજે તમારા શત્રુઓ પણ પરાજિત થઈ શકે છે. તમારા જે કઈ શત્રુઓ છે એ આજે તમારાથી પરાજિત થશે અને તમને સામાજિક રીતે તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સૂત્ર ઉભા થવાના મજબૂત યોગો છે. આજે તમને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મહેનત જે કઈ કરશો એ મહેનત આજે સારી એવી ફળદાયી નીવડી શકે છે.
આજે તમને ખાસ કરીને પરીક્ષાઓમાં સફળતાઓ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ મહેનત કરશે એ આજના દિવસે ખાસ તમને પરીક્ષાઓમાં પણ સફળતાઓ મળી શકે છે. મુસાફરી દરમિયાન પણ તમારે આજે થોડું સાવધાન રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરો સાથ મળી શકે છે. તેમજ જીવનસાથી સાથેનો પણ તમારા આજે તાલમેલ ખૂબ જ મધુર અને આનંદદાયક રહી શકે છે. આજે તમને ખાસ કરીને નવી નવી વસ્તુ કે વાહન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવાના પણ આજે સુંદર અને સારા એવા યોગો બની રહી છે. જેથી તમે આ સારી એવી નવી નવી વસ્તુ કે પ્રોપર્ટી પણ આજે ખરીદ કરી શકો છો. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારે જોખમી રોકાણો કે લોન લેવા દેવાના વ્યવહારોથી થોડું દૂર રહેવું જોઈએ. જેથી જોખમી રોકાણો અને લોન લેતી દેતી માટે આજે તમારે ખાસ દૂર રહેવું. ખાસ કરીને આજ તમારે શારીરિક થાક પર તમને વર્તાઈ શકે છે. જેથી શારીરિક રીતે પણ તમે થાકી શકો છો. આજે તમારે કોઈ પણ સાહસિક કાર્યો કરશો એ સાહસિક કાર્યોમાં તમારો વિજય અને વ્યાપારિક સફળતા તમારી સારી એવી તમારી જ રહી શકે છે. જેથી તમને સાહસિક કાર્યમાં સારો એવો લાભ થઈ શકે છે અને સારી એવી તેમાં સફળતાઓ મળી શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ વધુ સદ્ધર અને મજબૂત બની શકે છે. આજે તમને ખાસ કરીને ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યનું સુંદર આયોજન તમે કરી શકો છો. આજે તમને સંતાનો તરફથી પણ સારા એવા સુખદ સમાચારો મળી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને શનિદેવની કૃપાથી તમારા અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં સ્થિરતા અને કાયમી સફળતાઓ તમને મળી શકે છે. ખાસ કરીને નોકરીમાં તમને બદલાવ કે પ્રમોશન કરવાના પણ આજ સારા એવા યોગો છે. જેથી તમે નોકરીમાં બદલાવ કે પ્રમોશન આજે કરી શકો છો. ખાસ કરીને જૂના રોગોમાં પણ તમને સારી એવી આજે રાહત જણાઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે ન થાય તેનું બજેટ જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને માનસિક ચિંતાઓ આજે તમારી હળવી થશે. જેમ કે આધ્યાત્મિક પુસ્તકો વાંચનમાં તમારી રુચિ જે વધી શકે છે. જેથી આધ્યાત્મિકતા તરફ તમે વળો તો તમારા માટે શુભ અને લાભદાયક સારું એવું આજે રહી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જઠક. મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળવાથી તમારું મન ખૂબ જ અત્યંત પ્રસન્નચિત અને ઉત્સાહિત રહી શકે છે. તેમજ મિત્રો અને સ્નેહીજનો તરફથી તમારે કોઈ મોટી ભેટ કે આર્થિક સહયોગ તમને સારી એવી રીતે આજે મળી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈ તો કે આજે શનિ પ્રદોષ છે. ખાસ કરીને શનિ પ્રદોષ. આજે શનિ પ્રદોષ હોવાથી જે પ્રદોષ કાળમાં શિવલિંગ પર જલ અને કાળા તલ અર્પણ કરવા તેમજ ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરવી તે પણ સારું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અને શનિ ચાલીસાના પાઠ કરવા જેનાથી આપણી શનિની પીડા કે શનિની પનોતી જે કાંઈ છે એ પીડા આપણી શાંત થાય છે અને સારું એવું
આપણને લાભ થઈ શકે છે. બીજું આજે હનુમાનજી મહારાજને મંદિરે જઈ હનુમાનજી મહારાજને અથવા ઘરે ગોળ, ચણા અથવા બુંદીનો ભોગ ધરાવી હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો તે બહુ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને ચોથું આજે ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ લોકોને છાશ, શરબત કે ઠંડા પાણીની અથવા ઠંડા માટલાનું દાન કરવું અથવા અગાસી ઉપર પક્ષીઓ માટે કુંડા પાણીના ભરવા જે કઈ જલની વ્યવસ્થા કરો તે પણ સારું એવું મહાપુણ્યદાયી માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત થતી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 27/6/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 27/6/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી ત્રયોદશી એટલે કે 13 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 6 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે 19 કલાક 36 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે 13 તિથિ 24 કલાક 43 મિનિટ સુધી, ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર 22 કલાક 11 મિનિટ સુધી, ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સાધ્ય યોગ 12 કલાક 32 મિનિટ સુધી, ત્યારબાદ શુભ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 11 કલાક 32 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 24 કલાક 32 મિનિટ સુધી, ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળક ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ ય. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.